બાપુનગરમાં રાત્રે એક ઘટના ઘટી જેનો આરોપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બંને લગાવ્યો. આરોપ એ વાતને લઈને હતું કે જે હોમગાર્ડ માટે બેલેટ પેપર આવ્યું છે તે બેલેટ પેપરમાં મતદાન થઈ રહ્યું છે અને એક નિશ્ચિત પાર્ટીને જીતાડવાનો કારસો થઈ રહ્યો છે, જેને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં હંગામો પણ થયો. હંગામો ખૂબ થયો અને આરોપ પ્રત્યારોપ પણ થયા. પણ જે રીતે સમગ્ર ઘટનાક્રમ થયું તેને લઈને એક ગરમાગરમીનો હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે ત્યાં સર્જાયો. નમસ્કાર, હું છું ચિંતામણી પુતળી પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ આ સમગ્ર ઘટના કેવી રીતે ઘટી. કોંગ્રેસના જે આગેવાન છે નાગજીભાઈ દેસાઈ, એમણે શું આરોપ લગાવ્યો, રામધૂન થઈ, વિરોધ પ્રદર્શન થયું, આમ આદમી પાર્ટીના લોકો પણ ત્યાં જઈને ધરણા પ્રદર્શન કર્યા. પણ આવો જોઈએ સમગ્ર ઘટના શું છે, આરોપ પ્રત્યારોપ શું લાગ્યા અને જે હોમગાર્ડના જે કર્મચારીઓ છે તેમણે શું બચાવ કર્યો. અને આરોપ એટલે વાતને લઈને કે ભાઈ કોઈ પણ ચૂંટણી અધિકારી ન હોય તો કોઈ પણ પ્રકારનો બેલેટ આપી ન શકાય અથવા તો એની પ્રક્રિયા ન કરી શકાય. ત્યાં સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામા થયો. આવું જોઈએ આ ડ્રામા પહેલા. तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। वोट चोर, गद्दी चोर, वोट चोर, गद्दी चोर। हिटलर शाही बंद करो, बंद करो। हिटलर शाही बंद करो, बंद करो। तानाशाही बंद करो, बंद करो। तानाशाही बंद करो, बंद करो। वोट चोरी, गद्दी चोर, वोट चोरी बंद करो, बंद करो। वोट चोरी बंद करो, बंद करो। वोट चोरी बंद करो, बंद करो। हिटलर शाही बंद करो, बंद करो। तानाशाही बंद करो, बंद करो। लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे। एक मौको आपने आवाज दो, आवाज दो। जब तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। हमें नहीं सही सू बदली नहीं सू, हमें नहीं सही सू बदली नहीं सू, हमें नहीं सही सू बदली नहीं सू, हमें नहीं सही सू बदली नहीं सू। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। हमें नहीं सही सू बदली नहीं सू, हमें नहीं सही सू बदली नहीं सू। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। बदली नहीं सू, हमें नहीं सही सू बदली नहीं सू, हमें नहीं सही सू बदली नहीं सू। वोट चोर, गद्दी चोर, वोट चोर, गद्दी चोर, वोट चोर, गद्दी चोर। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। चोर, गद्दी चोर, वोट चोर, गद्दी चोर। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी 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 तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। चोर, गद्दी चोर, हमें नहीं सही सू बदली नहीं सू, 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 हमें नहीं सही सू बदली नहीं सू। वोट चोर, गद्दी चोर, वोट चोर, गद्दी चोर। भाजप तेरी तानाशाही नहीं चलेगी,
नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। रईसू, बदली दे रईसू, बदली दे रईसू, बदली दे रईसू। गद्दी छोड़, गद्दी छोड़। नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। चोरों से, चोरों से, चोरों से, નાગજીભાઈ દેસાઈ બોલી રહ્યા હતા. હવે તમે શાંતિ રાખો. તમે રજૂઆત કરે કોણ છે અધિકારી? પેલા અધિકારી વગર મતદાન. અધિકારીનું નામ શું? એક મિનિટ બોલવા તો દો યાર. વચ્ચે ભાઈ શાંતિ રાખો. મારું કહેવાનો ભાવ તે છે, ચૂંટણી અધિકારીઓના મતદાન થાય ભારતમાં કઈ જોયું તું? બરાબર. તમે અધિકારી નથી. તમારું નામ શું છે? પંકજભાઈ કેવા રાઠોડ. પંકજભાઈ રાઠોડ, તમે અધિકારી નથી અને અહીંયા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે અધિકારીઓનું. આ ઉચિત છે? ઉચિત છે? લોકશાહીનું હનન થાય છે? બરાબર. હવે બીજી વાત, અહીંયા જે મતદાન થયું એની જાણકારી કોને કોને છે? ઉમેદવારને જાણકારી નથી. ખાલી ભાજપની ચમચાગીરી કરીને સરકારી તંત્રનો દુરુપયોગ કરવો હોય તો ચૂંટણી અમે ના લડીએ ભાઈ. અમે એમ કહીએ છીએ કે ભાજપ લડી લે, અમે ઘર પકડીએ. હજુ 4 દાડા બાકી છે. બરાબર. અમારું કહેવાનો ભાવ એ છે કે આમાં કેમ લોકશાહી છે? આ જો તો ખુલ્લે આમ બેલેટ પેપર પડ્યા છે, એકદમ ખુલ્લા. આ ખોલું કવર, સીલ બંધ. એક મિનિટ ભાઈ શાંતિ રાખો. અમે તમારું સન્માન કરીએ છીએ અધિકારીઓનું, પણ તમે ભાજપની ચમચાગીરી બંધ કરો એવી વિનંતી છે. તમારા દીકરા દીકરીઓને આનું પાક ભોગવવું પડશે, પીડા પડશે. તમને લોકોને અમારી હાય લાગશે. બાપુનગરની પ્રજાની હાય લાગશે તમને. તમે ભગવાનનો ડર રાખો અધિકારીઓ. શું નામ તમારું ભાઈ? ભાઈ હું એ ધરણા ઉપર બેસું છું. આપણે ચૂંટણી પંચને પોલીસને જાણ કરો. હા બરોબર, ચલો. ભાઈ આ બધા
ભરી લો આ બધા બાર લાવી દો, બધું કરી શકો છો. બધું તમે કરી શકો છો. આ બધા એક થેલામાં ભરી લો ચલો આવું લે વાંધો ના લેવાય. હા વાત કરો. આ શું થયું ખસો ભાઈ આ શું થયું બોલો ભરો ભાઈ શું કોણ છે અહીંયા શું છે ભાઈ સાજન અહીંયા શું છે અહીંયા ચાલુ તમારા સામે અહીં નથી. અહીંયા ચલો ને બાજુમાં મારી જોડે હે તમારે જાણ તો કરવી આ તમે સાંભળો ભાઈ વચ્ચે કોઈ ના બોલો. મારી વાત સાંભળો આપણે. ભાઈ અમે અધિકારીઓ રિસ્પેક્ટ કરીએ છીએ તમે જાણો ભગવાન જાણે સાંભળી લો આ ચૂંટણી પંચનું છે તમે ચૂંટણી અધિકારી છો નહીં આ મતદાન કોણ કરાવે છે બેલેટ પેપર માની લો અહીંયા વાત કરો બેલેટ પેપર માની લો અધિકારીઓને મતદાન કરવાનું ચૂંટણી પંચનો અધિકારી હાજર રાખવો પડે કે નહીં ક્યાં છે અહીંયા એક બીજી વાત કોઈ પણ ના કરશો આ અમારે મીડિયા સમક્ષ અમારે મારી વાત કરું કે બીજાની વાત કરું તમારી વાત વસ્તુ તમે મને એક જવાબ આપો તમારા સામે જો આ બધા પેજ છે ચલો, પેજ આ છે, કોઈ હા, એક હા, ઓકે, ઓકે. આ તમને લિસ્ટ આપું મારું તમે જોઈ લે ઓકે, એકની અંદર ઓછું હોય ઓકે, તો તમે મને જે કોઈ બરોબર ઓકે ઓકે ચલો ડન હવે ચૂંટણી અધિકારીઓ પર પેક કરાય તમે નાગજીભાઈ તમે અમે વાત કરી અમે તો હવે નાગજીભાઈ બે મિનિટ. અમે અહીંયા તમને કોણે કીધું આ કરવાનું આ વસ્તુ અહીંયા આ કરવાનું કોણે કીધું અને વોટિંગ કરવાનું નથી કીધું આ છે કે હોમગાર્ડ ને પોસ્ટું કરવાનું એ એની રીતે બેલેટ પેપર સાઇન કરાવીને બહાર પોસ્ટ કરવી આ વસ્તુ તમને કોણે કીધી? આ વસ્તુ અહીંયા ક્યાંથી આવી અમારો પ્રશ્ન તમારા અમે પેલા બાજુમાં આ વસ્તુ ચૂંટણી લક્ષી વસ્તુ કહેવાય તમે હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ કહેવાય ચૂંટણી અધિકારી વગર આ વસ્તુ અહીંયા આવે વેલિડ ઘણા દેશમાં લોકશાહીમાં મને કહો બસ તમારે આ ઉપર ચર્ચા કરવાનું બાજુને અધિકારીને કીધું છે પણ અહીંયા ચૂંટણી અધિકારી છે ચૂંટણી અધિકારી વગર મતદાન કઈ રીતે કરાવો દેશની અંદર? રજૂઆત કરી છે આ. મેં તો હજુ કરાવ્યું નથી તમે મને શું લાગે આને કો લોક ખોલે આને કો લોક ખોલે લોક માર દીધું અધિકારીને નહીં બોલાવતા અધિકારીને તમારે બોલાવવાના અમારે ન બોલાવવાના લોક મારી દીધું ચાવી લાય બોલો ચાવી નહીં ભાઈ તું ચાવી લે સ્નેહલ મારી પાસે ચાવી લઈ લે આ તાળું બાળું તોડી કે તો વિડીયો ઉતાર લે આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો ત્યારે માટે બસ આટલું જ નમસ્કાર